મિત્રો આજના વિડીયોમાં વિરાટ કોહલીના ફોટા ઉપર એટીટ્યુડ વટ્ટવાળું સ્ટેટસ બનાવતા શીખીશું। अच्छा हमको सिखा रिया है। edit मजा नहीं आ रहा है। खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। तो સૌથી પહેલા તમારે લાઇટ મોશન ચાલુ કરવાની છે। લાઇટ મોશનની લિંક તમને પ્લે સ્ટોરમાં મળી જશે। લાઇટ મોશન ચાલુ કરો એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે મિત્રો આ ઇફેક્ટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ રીતે બીટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન એટલે કે ખોલી લેવાનો। જોઈ લો મિત્રો આ રીતે બીટ પ્રોજેક્ટ તમારે ખોલી લેવાનો। આ બીટ પ્રોજેક્ટ મેં ખોલી લીધો। બીટ પ્રોજેક્ટ તમે ખોલશો એટલે મિત્રો જોઈ લો ટોટલ 1, 2 અને 3 ટુકડામાં સોંગ તમને જોવા મળશે। વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે। આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો। સૌથી પહેલાં કામ શું કરવાનું, આમાં તમારે અહીં જોઈ લો મિત્રો અહીં આગળ ગ્રુપ છે, આ ગ્રુપ તો ગ્રુપ ઉપર ક્લિક કરી દો। ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો, આ રીતે કમ્પ્લીટલી 3 લીટા પર ક્લિક કરી અનગ્રુપ મારી દો। આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ કરશો અહીંયા જોઈ લો મિત્રો બધા ટેક્સ તમને દેખાશે આપણે બરાબર। અહીંયા જે ટેક્સ છે એ દેખાશે 1, 2, 3, 4, 5, 6 ટેક્સ છે। એની આંખો અહીંથી બંધ છે, એના ખોલી લેવાની બરાબર। ખોલી લો ફટાફટ 1, 2, 3, 4, 5, 6 ટેક્સ ખોલશો। જોઈ લો મિત્રો અહીં પહેલું ટેક્સ દેખાશે તમને। તો આ રીતે આગળ જશો તો આઈકન જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી ટેક્સ દેખાશે બરાબર। તો તમારે શું કરવાનું, આ જે પહેલું નામ છે કિશન રાવળ એની પર ક્લિક કરવાનું છે। આઈકન ડબલ એમાં જવાનું છે અને મિત્રો અહીં કમ્પ્લીટલી તમારે શું કરવાનું, આ રીતે તમારું નામ લખી દેવાનું। આ નામ આ રીતે ભૂખી લેવાનું કમ્પ્લીટલી અને મિત્રો તમારું નામ લખવાનું। આ રીતે જોઈ લો મિત્રો પહેલાં બી લખવાનું, પછી મિત્રો તમારું નામ લખવાનું બરાબર। તો મિત્રો તમારે વચ્ચે જગ્યા છોડવાની ટેક્સ વચ્ચે બરાબર। જોઈ લો મિત્રો આ ટેક્સ લખ્યો, આ જગ્યા છોડી, પછી મિત્રો ફરી જગ્યા છોડી અને મિત્રો ફરી ટેક્સ લખ્યો અને મિત્રો વાય અને ટીની વચ્ચે પણ મેં જગ્યા છોડી। જોઈ લો મિત્રો બૂમ બામ વાયટી લખ્યું, ટેક્સની વચ્ચે મેં જગ્યા છોડી છે। જોઈ લો મિત્રો તો બધા ટેક્સમાં તમારે જગ્યા છોડવાની બરાબર। તો તમારી રીતે તમારી જગ્યા છોડી દેવાની કમ્પ્લીટલી અહીં નામ લખાઈને આવી જશે। ખરા નિશાન ઉપર ક્લિક કરવાનું। એ પહેલાં મિત્રો તમારે હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો। એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક કરી તમારે આ બેક થઈ જવાનું। તો અહીંયા તમારું નામ લખાઈને આવી જશે બરાબર। તો આગળ જશો આ રીતે આવશે જોઈ લો મિત્રો। તો આ નામ છે, નામ આપણું લખ્યું એ બુમબામ વાટીવાળું એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો, અહીંયા તમે તમારું નામ લખ્યું છે બરાબર। તમારી રીતે એ નામને તમારે મિડલમાં સેટ કરવાનું રહેશે બરાબર। તો હું કમ્પ્લીટલી એ નામના મિડલમાં સેટ કરી દઉં છું, ખાલી જગ્યા પર ટચ કરું છું। અહીં આરસીબી લખ્યું છે બરાબર, એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું કમ્પ્લીટલી। ડબલ એમાં જઈ મિત્રો તમારા બોલ્ડ ફોન્ટ વડોદરા સિલેક્ટ કરી લેવાનો। અહીં તમે કોઈનું પણ નામ લખી શકો છો। ખરા નિશાનમાં ક્લિક કરી બહાર નીકળી જવાનું। આગળ જશો આ કારણે જોઈ લો મિત્રો આરસીબી લવર્સ તમારે જે પણ લખવું હોય પછી મિત્રો તમે આગળ જશો તો જોઈ લો મિત્રો આ કારણે કિંગ કોહલી લખ્યું છે, તમે તમારું નામ લખી શકો છો। આગળ જો આ કારણે લોડિંગ હશે, પછી મિત્રો આગળ જશો આ કારણે ફૂલ મોજ હશે બરાબર। આ બધું તમને ટેક્સ લખી આપી દઈ, બધા ટેક્સમાં હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરજો। પછી મિત્રો આગળ જશો આ કમ્પ્લીટલી ડબલ બીટ માર્ક જતા રહેજો 13.7 ત્યાંથી વિરાટ કોહલીનો ફોટો એડ કરવાનો। વિરાટ કોહલીવાળો ફોટો હું મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। તમારો ફોટો એડ કરવો હોય તો પણ કરી શકો છો। પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું, આ રીતે મીડિયમ જે આપણી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। આ રીતે વિરાટ કોહલીનો આ ફોટો છે, ફોટો આવી જાય એટલે મિત્રો ખાલી જગ્યા પર તમારે ટચ કરવાનું। આ ફોટો છે, ફોટો એના આપણે લાસ્ટ સુધી એવું લઈ લઈએ, છેલ્લા માર્કે જતો રહી ફોટા પર ક્લિક કરી દઈએ, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી જોઈ લો મિત્રો આ કમ્પ્લીટલી આપણો ફોટો આવી ગયો અહીંથી બરાબર। હવે તમારે શું કરવાનું મિત્રો, એક કામ કરવાનું છે, આઈકન શરૂઆતમાં આવી જવાનું જોઈ લો મિત્રો અહીં શરૂઆતમાં આવી જવાનું, એક વિડીયો એડ કરવાનો। વિડીયોની લિંક મારી ટેલિગ્રામમાં આપી દીધી બરાબર મિત્રો। પ્લસ ઉપર ક્લિક કરો, અહીં મીડિયમ જતા રહો, છે મીડિયમ જાય પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરો। પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં વિડીયો હોય એ ફાઇલ ખોલવાની રહેશે બરાબર। તો એક આ રીતનો વિડીયો હશે જોઈ લો મિત્રો, આ રીતનો આ ડિઝાઇનવાળો વિડીયો છે, બ્લેક સ્ક્રીન આ રીતે જોઈ લો મિત્રો બરાબર। સિમ્પલી તમારે શું કરવાનું, ઉપર જે વિડીયો છે વિડીયો એની પર ક્લિક કરવાનું, બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું, આઇકન લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું અને પહેલા નંબરનો સ્ક્રીન કરી દેવાનું। આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરો જોઈ લો મિત્રો આ રીતનો વિડીયો આપણો થઈ જશે કમ્પ્લીટલી સેટ બરાબર। જોઈ લો મિત્રો આ વિડીયો સેટ થઈ ગયો આપણો કમ્પ્લીટલી।
આ વિડીયો આપણો સેટ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, હવે અહીં આવી જવાનું. જોઈ લો મિત્રો, આપણે જે કોહલીનો ફોટો એડ કર્યો અહીંયા આવી જવાનું, બરાબર. 13.7 એટલા આવી જવાનું. પછી પ્લસ ઉપર ફરી ક્લિક કરવાનું, મીડિયમ જવાનું. બીજો એક વિડીયો તમને ટેલિગ્રામમાં આપી દઈશ, બરાબર. ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો આ રીતનો વિડીયો હશે. જોઈ લો મિત્રો, આ રીતનો વિડીયો આવી ગયો. વિડીયો આવી જાય એટલે વિડીયો પર ક્લિક કરવાનું. એટલે વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું. આ લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું. આ લાઇટિંગ ઉપર પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે સ્ક્રીન કરશો આ રીતનો વિડીયો આવશે, બરાબર. આ જો મિત્રો વિડીયો વધારાનો છે આપણો. છેલ્લા માર્કે જવાનું, વિડીયો પર ક્લિક કરી તમારે વધારાનો વિડીયો અહીંથી કટ મારી દેવાનો. આ રીતે વિડીયો કટ થઈ ગયો આપણો કમ્પ્લીટલી. આ રીતે હવે તમારે શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું કમ્પ્લીટલી. બેક કર્યા પછી આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લો. ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો જોઈ લો, ટોટલ એક ગ્રુપવાળી ઇફેક્ટ હશે અને એક નામવાળી ઇફેક્ટ હશે, બરાબર. તો આ નામવાળી ઇફેક્ટ છે એની પર ક્લિક કરો, લેયર બોક્સ પર ક્લિક કરો અને અહીંથી કોપી કરી દો. સૌથી પહેલાં કોપી કરી અહીંથી બેક કરી તમારે બહાર નીકળી જવાનું. આપણે બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું. આપણો જે વિરાટ કોહલીનો ફોટો એડ કર્યો 13.7 એટલા આવવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરી તમારે શું કરવાનું, ગ્રુપ નામવાળું છે એની પર ક્લિક કરવાનું. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું અને અહીંથી તમારે અનગ્રુપ કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી જો તમે અનગ્રુપ કરશો, જોઈ લો આ બધું નામ ખુલી જશે, બરાબર. તો અહીં બધી આંખો બંધ છે અને ખોલી લો. 1 2 3 4 અને 5 5 આંખ ખોલી દેવાની. અહીં કારણ વોટ્સઅપ નંબર છે એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. અહીં તમારો વોટ્સઅપ નંબર લખી દેવાનો. ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ નીચે જે નામ છે વિડીયોવાળું, યુટ્યુબવાળું એની પર ક્લિક કરવાનું. ડબલ એમાં જવાનું. આઇકન કમ્પ્લીટ તમારે યુટ્યુબનું નામ લખવાનું, ટેલિગ્રામનું નામ લખવાનું. ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે કમ્પ્લીટલી બધાએ નામ તમારી રીતે તમારે આ ચેન્જ કરી દેવાના. આ નીચે જશો એટલે જોઈ લો મિત્રો, આઇકન તમારે કશું કરવાનું, નામ ઉપર ક્લિક કરી ડબલ એમાં જઈ જોઈ લેવાનું. આ એનરો આર હશે અને આ CB એ બીજા ટેક્સમાં હશે, બરાબર મિત્રો. જોઈ લો મિત્રો, એ નીચેના ટેક્સમાં છે તો એમાં તમારે કશું કરવાનું નહીં. જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી આ બધા નામ આપણા લખાઈ આવી જશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું, ફરી અહીંથી એક વખત પાછું પડી જવાનું. ફરી ઇફેક્ટમાં આવવાનું. આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી હવે મિત્રો ગ્રુપ નંબર 3 ઇફેક્ટ એની પર ક્લિક કરવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરી કોપી લેયર કરી દેવાનું. આ રીતે કોપી કરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. આપણે બીટમાં આવી જવાનું કમ્પ્લીટલી. બીટમાં આવ્યા પછી હવે શું કરવાનું, તમારે અહીં 0 પર આવવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે કમ્પ્લીટલી અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરી ગ્રુપ ઉપર ક્લિક કરવાનું. ગ્રુપ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારે શું કરવું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો તમારે અનગ્રુપ કરી દેવાનું. આ રીતે જેવું તમે અનગ્રુપ કરશો, જોઈ લો મિત્રો આ રીતનો બ્લર ઇફેક્ટ આગળ વાગી જશે, બરાબર. જો તમારે બ્લર ઇફેક્ટ આ રીતે કમ્પ્લીટલી વાગી જશે પછી મિત્રો આ રીતના વિડીયો વાગી જશે. તો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે શું કરવાનું તમારે મિત્રો, અને આપણી ગેલેરીમાં સેવ કરી લેવાનું. તો મિત્રો તમારે શું કરવું, ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દેવાનું. આ રીતે અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું. તો મિત્રો આ ગેલેરીમાં તમારો વિડીયો સેવ કરવાનો આ ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.